આપણને ફ્લો ઇન્સ્ટ્રુમેન્ટ પસંદગી માટેના મુખ્ય પરિબળો વિશે વાત કરીશું. કોઈપણ ઔદ્યોગિક પ્રક્રિયાઓની કાર્યક્ષમતા માટે યોગ્ય ફ્લો માપન સાધન પસંદ કરવું એ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ખોટું ઇન્સ્ટ્રુમેન્ટ ખર્ચાળ ભૂલો અને અયોગ્ય પ્રક્રિયા નિયંત્રણ તરફ દોરી શકે છે. પ્રક્રિયાનું વિશ્લેષણ સૌપ્રથમ આપણને માપન પ્રક્રિયાને સમજવી જરૂરી છે. માપનનો હેતુ શું આપણને માત્ર કુલ માપન જોઈએ છે કે પછી રિયલ ટાઈમ ડેટાની જરૂર છે? પ્રવાહ કયા પ્રોસેસમાં છે? માપન માટેનો પ્રવાહ કયા પ્રોસેસમાં છે તે જાણવું જરૂરી છે. ઓપરેટર્સ સાથે ચર્ચા. ઇન્સ્ટ્રુમેન્ટની જાળવણી, કેલિબ્રેશન અને એક્સેસની સુવિધા માટે ઓપરેટર્સ સાથે ચર્ચા કરવી આવશ્યક છે. માપન માટેની પ્રવાહીના લક્ષણો. આ સૌથી મહત્વના પરિબળોમાંનું એક છે. પ્રવાહીનો પ્રકાર. શું તે દ્રવ્ય છે કે પાવર છે? દ્રવ્ય, પાવર કે ગેસ છે? ભૌતિક ગુણધર્મો. આપણને પ્રવાહીની વિસ્કોસિટી, તાપમાન અને દબાણ જેવી બાબતોની જાણવી જરૂરી છે. શુદ્ધતા સ્તર. પ્રવાહી શુદ્ધ છે કે તેમાં રેતી કે કચરો છે? આ ફ્લોમીટરના પ્રકારને અસર કરે છે. વિદ્યુત ચાલકના આ જાણકારી મેગ્નેટિક ફ્લોમીટરની પસંદગી માટે ખાસ જરૂરી છે. ચોકસાઈ અને માપન શ્રેણી. માપનની ચોકસાઈ. ચોકસાઈની જરૂરિયાત એપ્લિકેશન પર આધારિત છે. ઉદ્યોગ પ્રમાણે ચોકસાઈ બદલાય છે. દાખલા તરીકે બિલ્ડિંગ માટે વધુ ચોકસાઈ આવશ્યક છે. માપન શ્રેણી આપણને ઇન્સ્ટ્રુમેન્ટના ટર્નડાઉન રેશિયો પર ધ્યાન આપવું જોઈએ, જે ન્યૂનતમ અને મહત્તમ પ્રવાહી દરને દર્શાવે છે. પ્રમાણપત્રો. નિયમનકારી માપદંડ જેમ કે NSF, ISO અને અન્ય ઔદ્યોગિક ઉદાહરણોનું પાલન કરવું જોઈએ. ઇન્સ્ટોલેશન અને પર્યાવરણ. આ પરિબળો ઇન્સ્ટ્રુમેન્ટની આયુષ્ય અને પ્રદર્શન માટે અગત્યના છે. સ્થાન પસંદગી. માપન સાધનનું યોગ્ય સ્થાન અને સ્થાપન જરૂરી છે. ઓપરેટિંગ શરતો. ઇન્સ્ટ્રુમેન્ટ દબાણ અને તાપમાનની મર્યાદાઓને સહન કરી શકે તે જરૂરી છે. પાવર અને જાળવણી. વિદ્યુત ઉપલબ્ધતા અને જાળવણી સુવિધાનું આયોજન કરવું. પર્યાવરણીય પરિબળો. આસપાસના પરિબળો જેમ કે ધૂળ, ભેજ કે વિસ્ફોટનું જોખમ ધ્યાન લેવા જોઈએ. સારાંશ. યોગ્ય ફ્લો ઇન્સ્ટ્રુમેન્ટ પસંદગી. યોગ્ય ફ્લો ઇન્સ્ટ્રુમેન્ટ પસંદગી કરવા માટે આપણે આ 3 મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. પ્રક્રિયા અને પ્રવાહી લક્ષણોનું સંપૂર્ણ જ્ઞાન. પ્રવાહનો પ્રકાર, ગુણધર્મો અને પ્રક્રિયાની જરૂરિયાતનું વિશ્લેષણ કરો. ચોકસાઈ અને માપન શ્રેણીનું ધ્યાન. એપ્લિકેશન પ્રમાણે યોગ્ય સ્તરની ચોકસાઈ પસંદ કરો. ઇન્સ્ટોલેશન અને જાળવણી યોજના. સ્થાપન સ્થળની પર્યાવરણ અને જાળવણી સુવિધાનું મૂલ્યાંકન કરો. જો આપણે આ તમામ પરિબળોને ધ્યાનમાં લઈશું તો જ આપણે કાર્યક્ષમતા અને ખર્ચ નિયંત્રણ માટે યોગ્ય ટેકનોલોજી પસંદ કરી શકીશું. આભાર.